મોરબીની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ જે છે તે ખીલ્યું છે। મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કાંતિ અમૃતિયાનો ફરી એક વખત દબદબો જોવા મળ્યો છે। રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાનો દબદબો પ્રથમ વખત મહાનગરપાલિકા બની અને ભાજપની 52 બેઠકો ઉપર જીત છે। કાંતિભાઈ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। કાંતિભાઈ, ફરી એકવાર મોરબીમાં ભાજપનો દબદબો। નમસ્કાર। પહેલા તો હું મોરબી કચ્છના બધા ભાઈઓનો આભાર માનું, મોરબીના મતદારોનો આભાર માનું, કાર્યકર્તાનો આભાર માનું। દબદબો મારે પ્રજાનો છે, મારા ભારતીય જનતા પાર્ટીનો છે। દબદબો ચૂંટાયેલા પ્રતિનિધિનો છે। મારી તો એક જવાબદારી છે મંત્રી તરીકે, બધાને ચૂંટાઈને વિકાસના કામ સારા થશે અને મોરબીમાં શાંતિ થશે। આ શાંતિના મત છે, વિકાસના મત છે। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અમિતભાઈ ની આગેવાની નીચે, ગુજરાતના અમારા ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ ની આગેવાની જે વિકાસના કામ છેલ્લા 6 મહિનામાં 700 કરોડ નથી, આ એક પણ કામ નબળું થવા નથી દીધું। એનો આ વિકાસના મત છે અને વિકાસ અમે કરશી એની ખાતરી આપી। કાંતિભાઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તો ખાતા પણ ન ખુલ્યા મહાનગરપાલિકાની અંદર, સુપડા સાફ થઈ ગયા છે સાવ। ફુગામાં હવા નો રહીએ, ફુગા હોય ને એમાં હવા નો રહીએ। મોરબી જિલ્લો ઉદ્યોગની દ્રષ્ટિએ નંબર 1 છે, સાંચન દ્રષ્ટિએ નંબર 1 છે। અત્યારે મોરબી જિલ્લાની જે જવાબદારી છે અમારા કાર્યકર્તા સારી રીતે કામ કરશે ને શાંતિ કરશે। કાંતિભાઈ, છેલ્લો સવાલ તમને પૂછવો છે, મોરબીમાં વિપક્ષોની સામે લડાઈ હતી કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે નેતાઓ હતા કે જે પક્ષની સામે પડી અને અપક્ષની અંદર દાવેદાર કરી હતી, એની સામે લડાઈ હતી? ઘણા બધા આગેવાનો હતા, પાર્ટી હતી, બધું હતું, છતાં મતદારો ઉપર મને વિશ્વાસ છે। છેલ્લા 40 વર્ષ થયા, 1985 થી મોરબી જિલ્લાના મતદારો ઉપર પૂરો ભરોસો છે કે ભાઈ રાતથી અમે રાતથી જાગવા વાળા માણસ છીએ। ક્વોલિટી કામને ક્વોલિટી શાંતિ માટે રાતથી અમે જે પાર્ટીના વફાદાર છીએ, મતદારોના વફાદાર છીએ, એનું આ રિઝલ્ટ છે। બિલકુલ, આભાર કાંતિભાઈ વાતચીત કરવા માટે। તો કિસાન, સૌથી મોટા સમાચાર, મોરબીની અંદર પ્રથમ બનેલી મહાનગરપાલિકામાં 52 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। મોરબીની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ જે છે તે ખીલ્યું છે। મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કાંતિ અમૃતિયાનો ફરી એક વખત દબદબો જોવા મળ્યો છે। રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાનો દબદબો પ્રથમ વખત મહાનગરપાલિકા બની અને ભાજપની 52 બેઠકો ઉપર જીત છે। કાંતિભાઈ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। કાંતિભાઈ, ફરી એકવાર મોરબીમાં ભાજપનો દબદબો। નમસ્કાર। પહેલા તો હું મોરબી કચ્છના બધા ભાઈઓનો આભાર માનું, મોરબીના મતદારોનો આભાર માનું, કાર્યકર્તાનો આભાર માનું। દબદબો મારે પ્રજાનો છે, મારા ભારતીય જનતા પાર્ટીનો છે। દબદબો ચૂંટાયેલા પ્રતિનિધિનો છે। મારી તો એક જવાબદારી છે મંત્રી તરીકે, બધાને ચૂંટાઈને વિકાસના કામ સારા થશે અને મોરબીમાં શાંતિ થશે। આ શાંતિના મત છે, વિકાસના મત છે। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અમિતભાઈ ની આગેવાની નીચે, ગુજરાતના અમારા ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ ની આગેવાની નીચે જે વિકાસના કામ છેલ્લા 6 મહિનામાં 700 કરોડ નથી, આ એક પણ કામ નબળું થવા નથી દીધું। એનો આ વિકાસના મત છે અને વિકાસ અમે કરશી એની ખાતરી આપી। કાંતિભાઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તો ખાતા પણ ન ખુલ્યા મહાનગરપાલિકાની અંદર, સુપડા સાફ થઈ ગયા છે સાવ। ફુગામાં હવા નો રહીએ, ફુગા હોય ને એમાં હવા નો રહીએ। મોરબી જિલ્લો ઉદ્યોગની દ્રષ્ટિએ નંબર 1 છે, સાંચન દ્રષ્ટિએ નંબર 1 છે। અત્યારે મોરબી જિલ્લાની જે જવાબદારી છે અમારા કાર્યકર્તા સારી રીતે કામ કરશે ને શાંતિ કરશે। કાંતિભાઈ, છેલ્લો સવાલ તમને પૂછવો છે, મોરબીમાં વિપક્ષોની સામે લડાઈ હતી કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે નેતાઓ હતા કે જે પક્ષની સામે પડી અને અપક્ષની અંદર દાવેદાર કરી હતી, એની સામે લડાઈ હતી? ઘણા બધા આગેવાનો હતા, પાર્ટી હતી, બધું હતું, છતાં મતદારો ઉપર મને વિશ્વાસ છે। છેલ્લા 40 વર્ષ થયા, 1985 થી મોરબી જિલ્લાના મતદારો ઉપર પૂરો ભરોસો છે કે ભાઈ રાતથી અમે રાતથી જાગવા વાળા માણસ છીએ। ક્વોલિટી કામને ક્વોલિટી શાંતિ માટે રાતથી અમે જે પાર્ટીના વફાદાર છીએ, મતદારોના વફાદાર છીએ, એનું આ રિઝલ્ટ છે। બિલકુલ, આભાર કાંતિભાઈ વાતચીત કરવા માટે। તો કિસાન, સૌથી મોટા સમાચાર, મોરબીની અંદર પ્રથમ બનેલી મહાનગરપાલિકામાં 52 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે।